અને ઝઘડો કરીને કાંઈક એની પાસેથી લઈ લ્યો, એ પછી ભલે ને તમારા હકનું કેમ ન હોય, પણ એ ઝઘડો કરીને લ્યો ને એટલે પછી એ લીધા પછી મજા ન આવે. એ રાત્રે હુતા હુતા પલંગમાં પછી આપણે પડખા ફેરવ્યા રાખીએ, મજા નથી આવતી, મજા નથી આવતી, અશાંતિ અશાંતિ. ભલે આપણે કોઈને કહેવા ન જઈએ કંઈ કોઈનો કંઈ, પણ આપણો અંદરનો માયલ્યો તો ખટકતો જ હોય. કોઈને આપણે કહેવાનું નથી, જતાવવાનું નથી. તમારા અધિકારની વસ્તુ પણ જો હકથી ઝઘડા કરીને તમે લ્યો તો એમાં મજા ન આવે. યુધિષ્ઠિરની હાલત. અને બીજો ભાવ એ છે કે આપણે રાજા તો બન્યા, આપણે દેખાડવું કોને? જો એની મજા છે આપણે કાંઈ ન હોય અને પછી આપણે કાંઈક વ્યવસ્થિત આપણે થઈ જાય તો પછી આપણા સમાજવાળા જોવે, આપણા ભાઈઓ જોવે, એની એક મજા હોય ને. આપણા ગામવાળા જોવે, આપણા વતનવાળા જોવે, આપણી શેરીઓવાળા જોવે, એની એક માણસને મજા હોય છે. હવે તમે એને સારું કયો ખરાબ કયો, પણ એ સત્ય છે. દરેક માણસમાં એવો ભાવ હોય જ, દેખાડી દેવાનો કે જો અમારી પાસે કાંઈ નહોતું પણ જો હવે અમારી પાસે કેવડું છે, એટલે દેખાડવાનો. પણ સામે કોઈ જોવાવાળા જ ન હોય તો કોઈ જોવાવાળા જ ન હોય તો મજા શું આવે? યુધિષ્ઠિર રાજા બને છે પણ વિચારે મારે દેખાડવું તો કોને દેખાડવું? દેખાડી હકી એવો દુર્યોધન રહ્યો નથી, દેખાડી હકી એવો દુશાસન રહ્યો નથી, દેખાડી હકી એવો શકુની મામો રહ્યો નથી. દેખાડવું તો દેખાડવું કોને? જો હોય સૂક્ષ્મ વાત છે મનોવિજ્ઞાનની, મજા મરી જાય. અને એવામાં યુધિષ્ઠિર રાજ કરે છે અને એવામાં એને સમાચાર મળે છે, એ આગળ 11મા સ્કંધમાં પણ એની કથા આવશે જ. યુધિષ્ઠિર રાજાને સમાચાર મળે છે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રાચીના પીપળા નીચે પ્રભુએ પોતાના માનવ શરીરનો ત્યાગ કર્યો છે અને પ્રભુ વૈકુંઠ ગમન, ભગવાન વૈકુંઠ સિધાવ્યા છે. શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે. આ સમાચાર પાંડવો સુધી પહોંચે છે. પાંડવોથી આ વિયોગ, કૃષ્ણ વિરહ, કૃષ્ણ વિયોગ સહન નથી થતો. જે કૃષ્ણના પ્રભાવથી અમે રાજા બન્યા, જે કૃષ્ણના પ્રભાવથી અન્યાયનો બદલો અમે લઈ શક્યા, જે કૃષ્ણના પ્રભાવથી અમે આ યુદ્ધ જીતી શક્યા, જે કૃષ્ણએ અમારા ઉપર પડેલા અનેક સંકટોને નિવાર્યા છે, એ કૃષ્ણ હવે આ સંસારમાં નથી રહ્યા. આ સમાચાર પાંડવોથી સહન થતો નથી. પાંડવો આ સમાચાર, આ વિયોગ, દુઃખ સહન કરી શકતા નથી. અને યુધિષ્ઠિર રાજા પોતાની રાજગાદી પોતાના ઉત્તરાધિકારીને સોંપતા જાય છે. હવે ઉત્તરાધિકારી કોણ? મહાભારતની કથા આપણે ઘણી વખત જોઈ છે કે ગુરુ દ્રોણનો જે દીકરો છે અશ્વત્થામા, એ વેરનો બદલો લેવા માટે સૂર્યાસ્ત પછી 5 પુરુષો આમ સૂતા હોય છે છાવણીમાં. એને એમ કે આ 5 પાંડવો છે, એને એમ કે આ 5 પાંડવો છે. એટલે અશ્વત્થામાં એ 5 સૂતેલા પુરુષોને પાંડવો સમજી અને એના ઉપર હથિયારોનો ઘા કરે છે અને 5 પુરુષોને અંધારી રાતે એની હત્યા કરી નાખે છે, વધ કરી નાખે છે. એને એમ કે પાંડવોને માર્યા. ખરેખર ઈ પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ નહોતા. એ 5 પાંડવોના, એ 5 ભાઈઓના 5 દીકરા હતા. દ્રૌપદીના 5 દીકરા, એક એક ભાઈઓથી એક એક
એક એક પતિથી એક એક સંતાન. એ દ્રૌપદીના 5 દીકરા હતા. એ 5 કંધોતર દીકરાને અશ્વત્થામા કાળી રાત્રિએ મારી નાખે છે. એટલે આમ જોવા જઈએ તો હવે પાંડવોનો આમ કોઈ વંશ છે નહીં. અર્જુનનો એક પુત્ર છે અભિમન્યુ, એ પણ યુદ્ધની અંદર વીરગતિને પ્રાપ્ત કરે છે. એટલે હવે વંશમાં બીજું કોઈ રહ્યું નથી. પણ અર્જુનના દીકરા અભિમન્યુ યુદ્ધમાં જે દિવસે લડવા જાય છે અને વીરગતિને પ્રાપ્ત કરે છે, અભિમન્યુની પત્ની છે ઉત્તરા, એ સગર્ભા છે. સગર્ભા અવસ્થામાં એની પત્ની છે અને પતિ અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત કરે છે. એટલે હવે આ દ્રૌપદીના 5 દીકરા પણ છે નહીં, અભિમન્યુ પણ છે નહીં. બીજા પુત્ર ભીમના બીજા પુત્ર જેમ જે ઘટોત્કચ ને આ તે એ પણ યુદ્ધમાં આપણે કથાઓ જાણી છે. તો હવે વંશ તો કંઈ છે નહીં. તો અર્જુનનો દીકરો અભિમન્યુનું અંશ ઉત્તરાના ગર્ભમાં છે, એનો જન્મ થાય છે. અને એનું નામકરણ કરવામાં આવે છે પરીક્ષિત. ભાગવત કથાનો પ્રધાન શ્રોતા આ પરીક્ષિત રાજા છે, જેના માટે સુખદેવજી કથા ગાશે એ આ પરીક્ષિત રાજા. જન્મ સમયે વિદ્વાન પંડિતોને બોલાવવામાં આવ્યા, જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા અને યુધિષ્ઠિર આદિ 5 ભાઈઓ પંડિતોને વિનંતી કરે કે મહારાજ, અમારા વંશમાં હવે આ એક જ ઉત્તરાધિકારી બચ્યો છે. આના જન્મની આ તિથિ, આ સમય, આ સ્થળ, આના અનુરૂપ જે કુંડળી બને એના ઉપરથી તમે આનું ભવિષ્ય જોઈ દો. આનું ભવિષ્ય, આ બાળક કેવો થશે. અને જ્યોતિષીઓ એનું ભવિષ્ય કથન કરે કે આ બાળક બહુ મોટો ધર્મરાજ થશે. ધર્મરાજ યુધિષ્ઠિરને આંબી જાય એવો આ ધર્મરાજ થશે. એના રાજ્યમાં પ્રજા બધી રીતે સુખી હશે, કોઈને દુઃખ નહીં હોય. પ્રજા આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે પ્રજા સુખી હશે. પણ આના કુંડળીમાં એક દોષ છે. આ બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે, સાપના કરડવાથી થશે. હવે આ વાત જ્યાં ખબર પડી ને ત્યાં 5 પાંડવોનું લોહી ઉકળી ગયું. અમે ક્ષત્રિય વંશજો છીએ, અમે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતા કરતા વીરગતિ પામીએ એમાં અમારું ગૌરવ છે. અમે યુદ્ધના મેદાનમાં લડતા લડતા મરી જઈએ એમાં અમારું ગૌરવ છે. સાપના કરડવાનું મૃત્યુ એ તો અપમૃત્યુ કહેવાય, એક્સિડેન્ટલ ડેથ કહેવાય, આકસ્મિક મૃત્યુ કહેવાય. એ અમને ન શોભે. આ તો આકસ્મિક મૃત્યુ છે, આ મૃત્યુનું કોઈ ગૌરવ નથી. તો અમારા વંશમાં આવું મૃત્યુ. અને ત્યારે મહારાજ કહે છે કે રાજન, તમે ચિંતા ના કરો. આ બાળકનું મૃત્યુ ભલે સર્પદંશથી થાય, પણ આ બાળક વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે. અને આ તમારા બાળક થકી આખા સંસારને એક દિવ્ય ગ્રંથની પ્રાપ્તિ થશે. અને દિવ્ય ગ્રંથના શ્રવણથી કળિયુગના હજારો વર્ષો સુધી લાખો કરોડો લોકોના જીવનનો ઉદ્ધાર થશે. અને એનો બધોય શ્રેય તમારા આ સંતાન પરીક્ષિતના ફાળે જશે. એ બધું પુણ્ય તમારા આ સંતાનના ફાળે જશે. એવો આ દિવ્ય સંતાન તમારે ત્યાં થયો છે. મનમાં કાંઈ ઓછપ ન આવવા દો. પરીક્ષિત રાજાનો જન્મ થયો છે. હવે
ભાગવતના પ્રધાન શ્રોતા જન્મી ચૂક્યા, સાંભળવા વાળો પરીક્ષિત રાજા જન્મી ચૂક્યો છે. હવે ભાગવતના પ્રધાન વક્તાની વાત છે સુખદેવજી મહારાજ. હમણાં જ આપણે દર્શન કર્યું કે ભાગવતજીની રચના વ્યાસજીએ કરી. 4 માંથી 18,000 શ્લોક ભાગવતજીના આ પોથીની રચના કર્યા પછી વ્યાસજી વિચારે છે કે આ ભાગવત આટલું ગૂઢ રહસ્ય, આવું દિવ્ય જ્ઞાન, આ પુસ્તકના, આ ગ્રંથની, શાસ્ત્રની રચના તો થઈ ગઈ, પણ આ જન સુધી પહોંચે કેમ? લોકો સુધી, લાખો કરોડો લોકો સુધી પહોંચશે કેવી રીતે? જો ગમે એવું જ્ઞાન હોય એને જો પહોંચાડવામાં ન આવે તો એ જ્ઞાનનું મહત્વ શું? એ પેટી પેક રહી જાય તો શું? જો પ્રચાર તો દરેક વસ્તુનો જરૂરી છે. પ્રચાર તો દરેક વસ્તુ, ગમે તેવી સારી વસ્તુ હોય, એનો પ્રચાર ન કરવામાં આવે તો લોકોને ખબર કેમ પડે કે આ વસ્તુ સારી છે? વેપારીઓને માર્કેટિંગ કરવું પડે કે નહીં? તમે ગમે એવી સારી પ્રોડક્ટ બનાવો, તમારે માર્કેટિંગમાં ખર્ચો કરવો પડે. માર્કેટિંગમાં ખર્ચો ન કરો, માણસને ખબર કેમ પડે કે તમે મસ્ત વસ્તુ બનાવી છે? પ્રચાર, દરેક વસ્તુનો પ્રચાર જરૂરી છે. તો વ્યાપારિક દ્રષ્ટિની વાત નથી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિની વાત છે કે આ ભાગવત શાસ્ત્રની આટલી ઉત્તમ જ્ઞાનની રચના થઈ છે તો એ લોકો સુધી પહોંચવું જોઈએ, આનો પ્રચાર થવો જોઈએ. તો આ પ્રચાર કરે કોણ? આ પ્રચાર પ્રસાર થાય કેવી રીતે? ભગવાન જો મને સંતાન દીધું હોત, ઈશ્વરે જો મને સંતાન આપ્યું હોત તો હું એને આ ભાગવત ભણાવત અને એ મારું સંતાન આખા સંસારમાં ભાગવતજીનો પ્રચાર પ્રસાર કરે, લોકોનો ઉદ્ધાર કરે. અને સંતાન પ્રાપ્તિ માટે વ્યાસજી શિવજીની તપસ્યા કરે છે. સંતાન પ્રાપ્તિ માટે વ્યાસજી શિવજીની તપસ્યા, કારણ કે ભોળોનાથ છે, આશુતોષ છે, જલ્દી રાજી થઈ જાય. જેટલા પણ દેવતાઓ છે, બધાય દેવતાઓમાંથી દેવોનો દેવ મહાદેવ એવો છે કે જે જલ્દી પ્રસન્ન થઈ જાય. મહાદેવ એવા દયાવાન છે, એવા કરુણાવાન છે કે મહાદેવના મંદિરે તમે જાઓ અને આમ હાથ જોડીને ઉભા રહ્યો ને આમ કાંક માંગો ની, મહાદેવથી જોઈ ન હકાય. મારી સામે ઉભો ને ગરીબાઈ ગાવી, માગ માગ તારે હું જોઈએ છે. મારી સામે ઉભો ને તારે ગરીબાઈ ગાવી, માગ તારે હું જોઈએ છે. અને માગવા વાળો પછી ગમે તે આવે, દેવ આવે, દાનવ આવે, માનવ આવે, મહાદેવ એમાં ફરક કરતા નથી. માગવા વાળો કોણ છે એની પાત્રતા મહાદેવ જોતા નથી. બસ એની પાછળ કોક આમ ઝોલી ફેલાવીને ઊભું રહી જાય, એ મહાદેવથી જોવાય નહીં. પછી ભસ્માસુર આવે ને, શુંભ ને નિશુંભ ને, આ બધા અસુરો આવ્યા છે ને, એ બધા મહાદેવ પાસે વરદાનો લઈ ગયા છે. હા, એટલે જે પણ સંસારમાં જે પણ પ્રજાતિ હોય, દેવોની હોય, દાનવોની હોય, માનવોની હોય, અસુરોની હોય, રાક્ષસોની હોય, બધાય અંતે તો મહાદેવનું ભજન કરે કરે ને કરે. કારણ કે મહાદેવ આપણને જેટલો પ્રેમ કરે ને એવો પ્રેમ આપણને બીજો કોઈ ના કરે. શંકર ભગવાન મને ને તમને જેવો પ્રેમ કરે એવું દુનિયામાં આપણને બીજું કોઈ પ્રેમ ન કરે. આપણે જ્યાં સુધી જીવતા છીએ, જ્યાં સુધી અહીંયા શ્વાસ છે, ત્યાં સુધી આપણા પરિવારના લોકો, આપણા પતિ, આપણા પત્ની, આપણા મા બાપ, આપણા સંતાનો વહાલથી આપણા ઉપર આમ હાથ ફેરવે, પ્રેમ આપણને કરે, એ બધું બરાબર. પણ જેવો આ ખોળિયામાંથી શ્વાસ છૂટી જાય એવા આને આ બધા લોકો કે આને ઉપાડો ઉપાડો, એવા ઈ ના ઈ લોકો બધા એમ કે ઉપાડો ઉપાડો. અને ત્યારે મહાદેવ જ એક એવા દેવ છે જે એમ કે છે કે હે મારા ભગત, આ દુનિયા તું જીવતો છે ત્યાં સુધી તને પ્રેમ કરશે, પણ જેથી તારા ખોયડામાં પ્રાણ નહીં રહે ને ત્યારે આ બધા તને બાળવા
મૂકી આવશે. અને તેથી તમ તારે તું મારી પાસે વિયો આવજે, શમશાનમાં હું તારી રાહ જોઈને બેઠો છું. તેથી તું મારી પાસે વિયો આવજે, શમશાનમાં હું તારી રાહ જોઈને બેઠો છું. અને આ સ્વાર્થી દુનિયા જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી તારા શરીર ઉપર હાથ ફેરવશે, પણ હું તો તને એટલો પ્રેમ કરું છું. મહાદેવ આપણને જાણે એમ કહેતા હોય કે મારા દીકરા હું તને એટલો પ્રેમ કરું છું, આ બધા તો જીવતા છે ત્યાં સુધી હાથ ફેરવશે, પણ મારા ભક્ત પ્રત્યે મને એટલો પ્રેમ છે કે એના શરીરમાં પ્રાણ ન રહે, એને ચિતામાં એના અગ્નિ સંસ્કાર થઈ જાય પછી એના શરીરની જે રાખ છે ઈ મારો શણગાર બને, ઈ મારો શણગાર બને. એવો આ ભોળોનાથ છે, એવો મહાદેવ છે. મહાદેવ જેટલું કોઈ કરુણાવાન નહીં, કે કોઈ દયાળુ નહીં. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સાક્ષાત કરુણાનો અવતાર છે, સાક્ષાત કરુણા અવતાર છે. મહાદેવ પ્રસન્ન થયા. આશુતોષ અને છમ છમ છમ